નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું 6થું ચેપ્ટર જે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો છે એની વિશે માહિતી મેળવીએ છીએ. અને જે થિયરી છે એ સંપૂર્ણ આપણે કરી છે. હવે એક પોઈન્ટ બાકી રહે છે આજના ઓલામાં, અને લેટરમાં મેં તમને કીધું છે માત્ર તમારે ઓર્ડર રદ કરતા જે પત્રો આપેલા છે નમૂનાના અને સ્વાધ્યાયના એટલા જ તમારે ખાલી કરવાના છે. બાકીના જે વિષયો છે એની માત્ર થિયરી, એટલે ઓર્ડર આપતા ને અમલ કરતા એની માત્ર થિયરી જ યાદ રાખવાની છે, પત્રો એના નથી કરવાના. તો આ ચેપ્ટરમાં આપણે છેલ્લે ઓર્ડર રદ કરતા પત્રોના જે સંજોગો છે એ સમજ્યા હતા, અને વિવિધ સંજોગોમાં શું કામ ગ્રાહક ઓર્ડર રદ કરે છે એ સંજોગો તમને એક પછી એક સમજાવ્યા. અને એક કારણ એવું પણ બને છે કે જેમાં વેપારી પણ કોઈ કારણસર આ ઓર્ડર રદ કરી શકે છે. આ પત્રો ઓર્ડર રદ કરતા પત્રો કહેવાશે. અને આવા જ્યારે પત્રો આવે ત્યારે એ પત્રોમાં પણ થોડી ધ્યાનમાં રાખવા લાયક બાબતો એ તમને આપેલી છે કે જ્યારે ઓર્ડર રદ કરવામાં આવે ત્યારે પત્ર લખતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ. શું કામ પત્ર વ્યવહાર અગત્યનો છે એથી તો આપણે સંપૂર્ણ પરિચિત જ છીએ, અને દરેક બાબતમાં પત્ર દ્વારા જે છે એ લેખિત પુરાવો બની રહે છે, એટલે પત્ર વ્યવહાર તો હોવો જ જોઈએ. પણ જ્યારે ઓર્ડર રદ કરવાની વાત આવશે ત્યારે એમાં પણ અમુક પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ જેથી આપણે પત્ર લખવામાં સરળતા રહેશે. તો એક પછી એક પોઈન્ટ એના આપેલા છે ઓર્ડર રદ કરતા પત્રોમાં ધ્યાનમાં રાખવાના બાબતો. પહેલું, ઓર્ડર રદ કરવા માટે સૌ પ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. જો પત્ર વ્યવહાર તો અગત્યના છે, પણ હવેના ઓલામાં જે માહિતી સંચાર છે એની અંદર અલગ અલગ માધ્યમો તો છે જ, તે તમને ખ્યાલ જ છે, પદ્ધતિઓ છે. તો આવી બાબત જ્યારે આપણે ઓર્ડર રદ કરવાની કરીએ ત્યારે પહેલાં એવું જ કીધું છે કે તમારે ટેલિફોન અથવા અન્ય જે માધ્યમો છે એનો ઉપયોગથી સર્વપ્રથમ ઝડપથી પહેલાં એ તો જાણ કરી દેવી જોઈએ કે અમારે ઓર્ડર નથી જોતો. એટલે ફોન દ્વારા ઝડપથી થઈ શકે આપણને ખ્યાલ છે, બીજા માધ્યમોથી ઝડપથી થશે, પણ એને લીગલી કરવા માટે પત્ર વ્યવહાર, ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખી તેમાં પણ તેનો ઉલ્લેખ કરવો જોઈએ અને ઓર્ડર રદ કરવાનું કારણ રજૂ કરવું જોઈએ. ફોન ઉપર કહી દેવાનું અને તમે પત્ર લખો ત્યારે પણ એમાં પાછું વાત કરવાની કે તમને ટેલિફોનિક સૂચના તો આપી જ હતી કે આ માધ્યમથી અમે તમને કીધું હતું, એનો તમારા પત્રમાં ઉલ્લેખ કરવાનો અને પછી રદ કરવાનું કારણ. આ પેરેગ્રાફ જ્યારે શરૂ થાય, ટૂંકમાં પહેલા પેરેગ્રાફમાં, ત્યારે આવી રીતે શરૂઆત કરવાની. બરાબર, રદ કરતા પત્રો આપણે કરવાના જ છે, લખવાના છે, એના નમૂના પણ જોવાના છે, એટલે એ ખાસ યાદ રાખવાના છે. તો આ રીતે શરૂઆત થશે ઓર્ડર રદ કરતા પત્રોની. આ થિયરીની રીતે પણ યાદ રાખવાનું છે. બીજું, નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળવાને કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય ત્યારે હવે પછી માલ સામાન મોકલશો તો તે ઓર્ડર તેનો અમે સ્વીકાર થશે નહીં તેવી સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. જે સમયગાળો આપ્યો હતો બરાબર, એ સમય મર્યાદામાં માલ સામાન વેપારી મોકલી શક્યો નથી એ બાબતે કે હવે પછી, એટલે ઓર્ડર રદ કરવાનું કારણ શું આપ્યું, જે આગળ કીધું કે હવે કારણ રજૂ કરવું જોઈએ, તો કે તમે સમય મર્યાદામાં માલ સામાન અમને પહોંચાડી શક્યા નહીં, આ ઓર્ડર રદ કરવાનું કારણ છે. એટલે હવે સાથે એ કહેવું પડશે કે હવે તમે માલ સામાન મોકલશો તો અમે એનો સ્વીકાર કરશો નહીં, એવું સ્પષ્ટ પત્રમાં, ફોનમાં પણ બધી રીતે કહી દેવું જોઈએ કે હવે અમે માલ સામાન અમને મોકલશો તો એ માલ સામાન અમારી માટે કાંઈ ઉપયોગી રહેશે નહીં, એટલે તમે મોકલશો તોય અમે સ્વીકારશું નહીં, સ્પષ્ટ આ ઉલ્લેખ કરવાનો છે. ત્રીજું, ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશતઃ ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેને પરત મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. જો આ અગત્યનું છે, તમે ગ્રાહક તરીકે ઓર્ડર તો આપી દીધો છે, હવે તમે રદ કરો છો ત્યારે તમને વેપારીએ પહેલાં જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે કીધું કે આટલા પૈસા અત્યારે ચૂકવજો કે અડધા ચૂકવો. હવે માની લો કે 50,000નો ઓર્ડર છે, તમે 25,000 ચૂકવી દીધા. હવે તમે ઓર્ડર રદ કરો છો તો તમારે 25,000 પાછા તો માંગી લેવા પડે ને, કે હવે ઓર્ડર તમે અમને મોકલી શક્યા નહીં, એટલે અમે જે પૈસા આપ્યા હતા અંશતઃ, બરાબર, તો એ અમને પાછા આપી દો. એટલે એ પણ તમારા પત્રમાં ખાસ આવવું જોઈશે.
બરાબર, તો એ સંજોગોમાં નાણાં પરત મેળવવા અંગેની સ્પષ્ટતા પણ તમારે કરી લેવાની છે. તો આ ગ્રાહક તરીકે પત્ર લખે છે એ વાતની રીતે બધું કીધેલું છે. જો માલ સામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરે, જો અત્યાર સુધી 3 પોઈન્ટ આવ્યામાં ગ્રાહક તરીકે વાત આવી. હવે વેચાણકર્તા પણ તમને આગળ એક વાત કીધું કે ઘણીવાર જે ઉત્પાદક છે એ પણ ઓર્ડર રદ કરી શકે છે, એના પણ કારણો ઉપર સંજોગોમાં આપ્યા જ છે. બરાબર, તો એ બાબતે કે માલ સામાન પૂરો ન થઈ શક્યો, કુદરતી આપત્તિ આવી ગઈ, આવા કારણો. એમાં કીધું છે કે જો વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ છે એની જાણકારી ખરીદનારને આપવી જોઈએ. વેચાણકર્તાએ જે છે એણે આ માલ સામાન મોકલવા માટે એ સક્ષમ ન બન્યો એટલે એણે ઓર્ડર રદ કરવા માટે કીધું. કોઈ કારણસર કે કુદરતી આપત્તિ આવી, આગળ ઘણા બધા કારણ છે, સિઝન પૂરી થઈ ગઈ, તો એવા કારણોસર માલ સામાન જે છે એ ગ્રાહક પણ કેન્સલ કરી શકે, વેચાણકર્તા પણ કેન્સલ કરી શકે છે. પણ જો હવે ફરીવાર જે છે માલ સામાન એમનાથી ઉપલબ્ધ હોય તો ખરીદનારને આની જાણકારી એમાં આપવી જોઈએ કે અમે તમારો ઓર્ડર રદ તો કર્યો છે પણ આ માલ સામાન અમે આ તારીખો પછી પાછો જે છે તમને ઉપલબ્ધ કરાવી શકશું. કદાચ ખરીદનારને પાછી ઈચ્છા હોય તો એ જે તે તારીખ પછી પણ પાછો ઓર્ડર આપી શકે છે. બરાબર, તો આ રીતે વેચાણકર્તાએ પણ આ જણાવી દેવું જોઈએ. છેલ્લે ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો. ઉપર જે લખ્યું એ મુજબ પહેલાં દિલગીરી વ્યક્ત કરવાની સાથે કોઈ પણ જે ઓર્ડર રદ કરનાર ગ્રાહક હોય કે વેપારી હોય, હંમેશા શરૂઆત જે છે દિલગીરી વ્યક્ત કરવાથી કે ભાઈ આ અમે કરીએ છીએ, અમે ખૂબ દિલગીર છીએ, તો એ બાબતથી શરૂઆત કરે અને છેલ્લે ભવિષ્યમાં સહકારની ખાતરી આપવા સાથે પૂરો, કે અમે અત્યારે ઓર્ડર રદ કર્યો છે પણ ભવિષ્યમાં તમે અમને સહકાર આપશો અને ઓર્ડર મોકલાવશો. ગ્રાહક તરીકે વેપારીએ પણ એવું કહેવું જોઈએ કે અત્યારે ભલે અમે ઓર્ડર રદ કરીએ પણ ભવિષ્યમાં તમે અમને ઓર્ડર આપજો. તો એવા સહકારની અપેક્ષા સાથે છેલ્લે પૂરું કરવું જોઈએ. બરાબર, તો આ પણ ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આને સમજી અને પત્ર લખવાથી આપણો પત્ર જે છે આપણે બહુ સારી રીતે વધુ વિચાર્યા વગર જે છે લખી શકીએ અને શું લખવું એ આપણને તરત યાદ હોય એટલે આપણો સમય પણ ઓછો બગડે છે. બરાબર, પણ આ પ્રશ્નની રીતે પણ યાદ રાખવાનું છે. ઓર્ડર રદ કરતા પત્રોમાં ધ્યાનમાં રાખવા લાયક બાબત એક પ્રશ્ન તરીકે પણ તમને આવી શકે છે. બરાબર, આ થયું આની થિયરિકલ બાબતની. ઓર્ડર આપતા, એનો અમલ કરતા, સ્વીકૃતિ આપતા અને ઓર્ડર રદ કરતા પત્રો. આ રીતે તમારે થિયરી બધી યાદ રાખવાની છે. ઓર્ડર આપતા અને ઓર્ડરનો અમલ કરતા એટલે કે સ્વીકૃતિ આપતા પત્રો જે ગ્રાહક અને વેપારી એકબીજાને લખે છે એ આપણે પત્રના નમૂના આગળ આપેલા છે પણ એ આપણે નથી જોવાના. બરાબર, એના એક પણ પત્રો જે છે એ આપણે નથી જોવાના. આપણે સીધા ઓર્ડર રદ કરતા પત્રોના નમૂના જોવાના છે અને એ તમને આપ્યા છે આગળ ઓર્ડર રદ કરતા પત્રોની રીતે. તેના નમૂનામાં તમને 2 પત્રો છેલ્લા બંને આપ્યા છે. બરાબર, જે બંને ઓર્ડર રદ કરતા પત્રો છે. આ બંને આપણે જે સવાલ આપ્યા છે અને એના જે નમૂના આપ્યા છે કે એમાં શું લખી શકાય, અલગ અલગ બંને છે પણ મેઇન ઓર્ડર રદ કરતા છે. વિષયો શું છે એથી આપણે પરિચિત થઈએ. તો પહેલો જે નમૂનો આપ્યો છે એનો વિષય કંઈક આવો છે કે માલસામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ 2 સ્મૃતિપત્રો લખવા છતાં માલસામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ, જો શબ્દ રચનાને સમજો તો ખરીદી કોણ કરે? ગ્રાહક, ખરીદનાર. બરાબર, એણે ખરીદી માટે ઓર્ડર આપ્યો. 30 દિવસ બાદ અને 2 સ્મૃતિપત્રો લખ્યા પછી પણ ઓર્ડર મેળવવાની કોઈ આશા ન જણાતા આખો ઓર્ડર ગ્રાહક રદ, એટલે આ પત્ર ગ્રાહક લખે છે. બરાબર, વાક્ય રચના જ હંમેશા સવાલમાં સમજવાની છે. જો આ સમજવામાં ભૂલ થાય તો તમારી આખી જે શીર્ષક અને આંતરિક સરનામાની જે લખવાની પદ્ધતિ છે એ બદલાઈ જશે અને એને લીધે એક પણ માર્ક તમને નહીં. ટૂંકમાં તમે ગ્રાહકને વેપારી બનાવી દેશો અને વેપારીને ગ્રાહક. જે માંગ્યું છે એ મુજબ નહીં હોય તો માર્ક પણ મળી શકશે નહીં. તો આ બહુ ધ્યાન રાખવાનું છે. તો હવે આ પત્રમાં જુઓ, ખાસ આપણે પૂછપરછ અને એના પ્રત્યુત્તરના પત્રો જોયા, જેમાં પણ અમુકમાં જે છે 2 એડ્રેસ હતા, અમુકમાં 1 હતું. આ પત્રની અંદર એટલે કે આના સવાલમાં એક પણ એડ્રેસ અમને સવાલમાં નથી આપેલું. તો તમને મેં કીધું જ છે પહેલાંથી
તમને યાદ જ છે અને યાદ રાખવાનું જ છે કે 2 એડ્રેસ વગર કોઈ દિવસ પત્ર વ્યવહાર થાય નહીં. આ સવાલમાં તમને નથી ગ્રાહકનું સરનામું આપ્યું, નથી વેપારીનું આપ્યું. તો શું કરવાનું? તો ઘણા એવું વિચારે કે નથી સરનામા આપ્યા તો સીધો પત્ર લખી નાખશે અથવા એકાદું જ લખશે, તો એ પણ યોગ્ય નથી. સરનામું આપ્યું હોય કે ન આપ્યું હોય, આપણે આપણી મેળે બનાવી 2 અલગ અલગ શહેરોના અને વેપારીઓના વિવિધ આખા જે એડ્રેસ એ બનાવી અને પોતાની રીતે આખું એડ્રેસિંગ કરી અને લખવાનું છે. એડ્રેસ તો હોવા જ જોઈશે. તો અહીંયા નામ નથી આપ્યું. હવે બુકમાં જે નામ છે એ મુજબ એમણે પોતાની રીતે 2 નામ બનાવ્યા છે. પહેલું જે વેપારી ગ્રાહકનું જે નામ છે, જે લખનાર છે, એ છે અપના જનરલ સ્ટોર્સ. અને જો આખું એડ્રેસ 33 હીરા ચેમ્બર્સ, પ્રેમ દરવાજા, નડિયાદ, પિનકોડ નંબર, થોડું વ્યવસ્થિત. અને તમને ખ્યાલ છે કે એડ્રેસમાં આખું વચ્ચે પણ આવી શકે અને સાઈડમાં પણ. તો આને આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ એ મુજબ કે શીર્ષકમાં જ પેઢીનું નામ, પૂરું સરનામું, પિનકોડ નંબર, ફોન નંબર અને ઈમેલ અથવા કોઈ પણ એક એ તો હોવું જ જોઈશે. એડ્રેસ આખું વચ્ચે લખી શકાય, જેમ કે આમાં છે અપના જનરલ સ્ટોર, આખું મિડલમાં જ એડ્રેસ છે. અથવા તમને યાદ છે કે પહેલી નામ જે છે અપના જનરલ સ્ટોર કે જે કાંઈ નામ તમે બનાવો એ વચમાં જ હોવું જોઈએ. બાકીનું સરનામું તમે આ બાજુ જમણી બાજુએ પણ લઈ જઈ શકો છો. 2 રીત છે. નો ખ્યાલ હોય તો ચોથું ચેપ્ટર જે આપણું પૂરું કર્યું છે આ સેક્શનનું, એને રિપીટ કરતા રહેવાનું, એટલે પૂરેપૂરો ખ્યાલ આવી જશે. એ ચેપ્ટર એટલે જ અગત્યનું છે કારણ કે તમારે 12મામાં પણ આ તો ધ્યાન રાખવાનું જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આખું એડ્રેસ, નીચે ફોન નંબર, ઈમેલ, વેબસાઇટ, જે કોઈ એક યાદ હોય એ લખવાનું. 2 યાદ હોય તો 2, 3 હોય તો 3. આમાં પણ એક ભૂલ છે, ફોન નંબરની સામે જ એક્ઝેક્ટ તારીખ આવી ગઈ છે. તો એ તમને ખ્યાલ છે કે એ ખોટું છે. એક્ઝેક્ટ સામે ન હોય, એક લાઈન નીચે હોય. જો બુકમાં તમારી નીચે હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ મારે સામે જે છે એ બંને આપ્યું છે. એટલે એને ખાસ સમજવાનું કે તારીખ એક લાઈન નીચે આવે. તારીખ લખવાનો એક ફિક્સ ફોર્મેટ છે, 25/2/2016. જે કોઈ લખો મહિનાનું નામ આખું, 25મી, બીજી, ચોથી, છઠ્ઠી, આ રીતે જ લખવાનું છે. કોમા કરીને 2000 કે જે વર્ષ લખો એ આખું લખવાનું છે. બરાબર? તો આ કાયમી ભાગ બીજો છે. શીર્ષક પહેલો ભાગ, તારીખ બીજો ભાગ. બરાબર? એને ધ્યાનમાં લઈ અને આ આપણે જોયું. હવે આગળ વધીએ. આંતરિક સરનામું પણ આપેલું નથી, તમારે તમારી મેળે જ બનાવવાનું છે. બરાબર? તો એ આખું જે સરનામું છે એ પણ આમાં આપ્યું છે. જલારામ ટ્રેડિંગ કંપની, વડોદરા શહેરનું આખું એડ્રેસિંગ, આવું વ્યવસ્થિત એડ્રેસ લખવાનું છે. બરાબર? માત્ર જલારામ ટ્રેડિંગ વડોદરા એટલું લખીને બેસી જશો તો માર્ક કપાઈ જશે. વિષય નથી આપ્યો પણ તમને ખ્યાલ આવે કે વિષય આમાં બની શકે છે ઓર્ડર રદ કરતો પત્ર. કાંઈ ન ખ્યાલ આવે તો એટલું તો લખી શકો કે ઓર્ડર રદ કરતો પત્ર. બરાબર? વધારે ન સમજાય તો આટલું તો સમજાય જ છે આપણને કે ઉપર લખ્યું છે કે ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. એ જ તમે લખી શકો, ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. તો આ વિષય બની શકે છે. વિષય રેખાને લખવાની પ્રેક્ટિસ કરવાની. અને આમાં તો એક જ વિષય છે, ઓર્ડર રદ કરતો. કદાચ એવું હોય કે અડધો ઓર્ડર રદ કરતો તો તમે લખી શકો કે અંશતઃ ઓર્ડર રદ કરતો પત્ર. અથવા એમાંય ઓર્ડર રદ કરતો પત્ર, એટલું તો વિષય બની શકે છે. બરાબર? એટલે આ લખવાનું પ્રેક્ટિસ કરવાની. શ્રીમાનની પહેલાંય લખી શકાય, વડોદરા શહેર જે ઓલાનું નામ છે આંતરિક સરહદી પછી, અથવા શ્રીમાન પછી અને પેરેગ્રાફની પહેલાં 2 જગ્યાએ વિષય સૂચક રેખા લખી શકાય છે. બરાબર? 2માંથી જ્યાં લખો ત્યાં ચાલે, યોગ્ય જ છે. થિયરી વાંચતા રહેવાની, વિષય સૂચક રેખા અને બધા ભાગોની, એટલે તરત આપણને ખ્યાલ આવી જશે. વિષય એટલો જ બને, ઓર્ડર રદ કરતો પત્ર. હવે આ થઈ ગયું આંતરિક સરનામું. પેરેગ્રાફ આપેલા છે, એમાં શું લખવાનું એ વિશે પણ આપણે આગલા ચેપ્ટરના લેટરમાં વાત કરી ચૂક્યા છીએ. એ પૂછપરછ હતા. આ ઓર્ડર રદ કરતો છે એટલે એમાં થોડીક બાબતો બદલાશે, તમારે આ લખવાનું છે. તો ધ્યાનમાં રાખવા લાયક બાબતો આપણે સમજી ચૂક્યા છીએ. એ બાબતને ધ્યાનમાં લઈને અહીંયા વાત કરેલી છે કે પહેલા પેરેગ્રાફમાં જે માલ સામાન ઓર્ડર આપ્યો હતો એની બાબતે જણાવવાનું છે. 2016 5મી મે 2016 સોહમ બ્રાન્ડની વિવિધ રેઇનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. જો તમે શું ઓર્ડર રદ કરો છો એવું ઉપર નથી આપ્યું તો તમારે કાંઈક ઓર્ડરમાં વસ્તુ તો લખવી પડશે ને. હું ઓર્ડર રદ કરું છું પણ શેનો ઓર્ડર? બરાબર? તો એ થોડું કંઈક કોઈ પ્રોડક્ટ તમારે તમારી રીતે, ભલે તમે કોઈ પણ પ્રોડક્ટ લખો કે આ પ્રોડક્ટ અમે રદ કરીએ. ખુરશી લખો, પંખા લખો, આમાં રેનકોટ છે, બરાબર, છત્રી છે, ઘરઘંટી છે, રેફ્રિજરેટર છે, એસી છે, કોઈ પણ કે આ ઓર્ડર અમે આપ્યો તો એ રદ કરીએ છીએ.
એવું કાંઈક તો ઓર્ડરમાં એ માલસામાનનો ઉલ્લેખ તો થવો જોઈશે ને. આપ્યો હોય ઉપર કે આ ઓર્ડર રદ કરો તો વાંધો નહીં, બાકી તમે તમારી રીતે કોઈ પણ શબ્દ લખી શકો માલસામાનના નામમાં. બરાબર. તો એ રીતે કે સ્પષ્ટ સૂચના અમે આપી હતી કે અમે 10 મે સુધીમાં મોકલશો, એ બી અમે તમને સ્પષ્ટ કીધું હતું. તમે 10મી મે સુધીમાં અમને મોકલી દેજો. બરાબર, એવું અમે તમને પત્ર લખીને કીધું હતું. તો આ બાબતે ખાસ કીધું છે કે અમારા સરનામે મોકલવા માટે વિનંતી કરી છે. આ પહેલા પેરેગ્રાફમાં વાત થઈ. આગળ વધે છે. બીજા પેરેગ્રાફની અંદર એવું કહે છે કે જે માલ સામાન નિયત સમયગાળામાં મોકલવાનો હતો એ તમે મોકલેલ નથી. બરાબર. આ દિન સુધી એનો કોઈ પણ પ્રત્યુત્તર નથી મળ્યો. અને 2 સ્મૃતિપત્રો પણ લખ્યા. જો 15મી તારીખ 2016 અને 20મી મે 2016 2 સ્મૃતિપત્રો પાઠવ્યા. સ્મૃતિપત્રો એટલે રિમાઇન્ડર લેટર. કદાચ કોઈ કારણસર વેપારીથી ભૂલાઈ ગયું છે તો એને પત્ર દ્વારા જાણ કરી કે જલ્દી ઓર્ડર મોકલી દો. બરાબર. 2 પત્રો પણ લખ્યા, પણ આજ દિન સુધી એનો કોઈ પણ પ્રત્યુત્તર તમે આપ્યો નથી. એટલે જવાબે ન આપ્યો અમને, અને માલ સામાન પણ અમને મોકલાયો નથી. બરાબર. ગ્રાહકે પૂરતો પ્રયત્ન કર્યો કે એણે 10 તારીખે મંગાવ્યો તો 10 તારીખ માલ સામાન ન આવ્યો તો 5 દિવસ રાહ જોઈ. 15 તારીખે એક પાછો પત્ર લખ્યો, 20 તારીખે પાછો એક પત્ર લખ્યો કે હજી મોકલી દો માલ સામાન. પણ આનો પણ વેપારીએ નો કોઈ જવાબ આપ્યો કે નો માલ સામાન મોકલ્યો. તો હવે આ સંજોગોમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે. શું કહે છે કે હવે અમે વધારે રાહ જોઈ શકીએ એમ નથી. તમને 2 વાર જાણ કરી કહી દીધું છતાં પણ તમે માલ સામાન ન મોકલ્યો. હવે અમારે ઓર્ડર રદ કરવો પડશે. બરાબર. તો એ બાબતે વાત કરે છે આ પેરેગ્રાફ થયો. ઓલું જે ધ્યાનમાં રાખવા હતું કે હવે તમે માલ સામાન અમારા સુધી મોકલશો તો પણ અમે સ્વીકાર કરશું નહીં. એ ખાસ જાણી લેજો કે હવે તમે માલ સામાન મોકલશો તોય અમે એને સ્વીકારશું નહીં, કારણ કે અમારે ઘણું બધું મોડું થઈ ગયું છે. જ્યારે જરૂર હતી ત્યારે માલ સામાન મળ્યો નહીં. હવે તમે મોકલો તો એ માલ સામાન અમારી માટે કામનો નથી. બરાબર. એ સ્પષ્ટ વાત છે. 5મી મે 2016 જે પત્રમાં એમણે ઓર્ડર આપ્યો હતો એ વિધિવત રીતે રદ કરીએ છીએ. એની ખાસ નોંધ દેજો કે હવે અમે જે તમને ઓર્ડર આપતો પત્ર લખ્યો હતો 5મી મે 2016, આ તો એમણે લખ્યો છે 25મી મે. 15 દિવસ નહીં, 20 દિવસ રાહ જોઈ. 20મે દિવસે એમણે પત્ર લખીને કહી દીધું કે અમે જે ઓર્ડર આપતો પત્ર લખ્યો તો એ હવે વિધિવત રીતે કેન્સલ કરીએ છીએ. આ ઓર્ડર અમારો હવે અમારે નથી જોતો અને તમે હવે મોકલશો તો અમે સ્વીકારશું નહીં. આ રીતે બધી બાબત પૂર્ણ કરવાની છે. તો સરળ છે. પત્રમાં આપણે કાંઈ વસ્તુ મંગાવી હોય અને વેપારી નથી મોકલાવતો સમયસર, તો આપણે પૂરો હક છે કે આપણે ગ્રાહક તરીકે ઓર્ડર રદ કરી શકીએ. તો શું ઓર્ડર આપ્યો તો એનો ઉલ્લેખ કરવાનો, કઈ ચીજ વસ્તુ તમે લેવા માટે માલ સામાનનો ઉલ્લેખ કરવાનો, રેઇનકોટ, છત્રી, જે કાંઈ તમને યોગ્ય લાગે એ લખવાનું, ટેબલ ખુરશી વગેરે. બરાબર. અને છેલ્લે કે હવે આ ઓર્ડર સ્વીકારશું નહીં. આ રીતે ત્રીજા પેરેગ્રાફ પૂર્ણ કરવાનો. તમને ખ્યાલ છે છેલ્લે આપનો વિશ્વાસુ સહી અને હોદ્દો, માલિક આમાં ભાગીદારનો હોદ્દો છે એ રીતે તમારે એક હોદ્દો લખવાનો. સહીમાં તો XYZ જ કરવાનું છે. આપનો વિશ્વાસુ છઠ્ઠો કાયમી ભાગ છે, એ તો હોવો જ જોઈએ. બરાબર. તો આ રીતે આખો પત્ર આભાર માની અને પૂર્ણ કરવાનો છે. આ થયો એક વિષય ઓર્ડર રદ કરવાનો. માલ સામાન સમય મર્યાદામાં ન મળ્યો અને ગ્રાહકે ઓર્ડર રદ કર્યો. તો નમૂનાના પત્ર વાંચી અને આપણને સરળતાથી એમાં શું લખવું એ સમજાઈ શકે. હજી પણ જે સંજોગો અનુસાર બીજો જે સંજોગ છે એ થોડોક આપેલો છે. બીજો વિષય આવો છે કે માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક એટલે કે ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલા ઓર્ડરને રદ કરતો. જો આગળ એવી વાત હતી તે સંજોગો 4 જે આપ્યા છે એમાં કે ઘણીવાર ગ્રાહક પાસે માલ સામાન પડ્યો છે પણ જે સ્ટોર કીપર છે એની બેદરકારીને કારણે એ જ ઓર્ડર ફરીવાર અપાઈ ગયો છે. અને પછી ખબર પડે કે આ તો માલ સામાન ગ્રાહક પાસે છે જ તે, તો એ સમયે એ ઓર્ડર રદ કરી શકાય છે. એવો આ વિષય સાથેનો પત્ર. અહીંયા પણ જુઓ, કાંઈ એડ્રેસ આપ્યા નથી ગ્રાહકનું આપ્યું, નથી વેચનારનું આપ્યું. તો આપણને ખ્યાલ છે કે આપણે શું કરવું પડે, પોતાની મેળે 2 એડ્રેસ બનાવવાના છે, શીર્ષક અને આંતરિક સરનામું. એ સવાલ હતો. હવે શીર્ષકમાં તમને ખ્યાલ છે કે અહીંયા આ પણ પત્ર કોણ લખશે,
તો ગ્રાહક જ લખશે, કારણ કે ગ્રાહકની પાસે માલ સામાન છે, પડ્યો છે અને એણે જ હવે રદ કરવાનો છે. તો અહીંયા યુગ ફેશન વેર એવું વલસાડ શહેરનું આખું એડ્રેસ આપેલું છે. ઈમેલ અને ફોન નંબર આપેલા છે. એટલે નીચે જો તારીખ એક લાઈન નીચે છે, એ જ રીતે હંમેશા તારીખ લખાશે. એડ્રેસ લખવા માટે શીર્ષકમાં 2 રીત છે, તમને ખ્યાલ છે. ચોથું ચેપ્ટર રિપીટ કરવાનું. બરાબર, તો આ થઈ ગયું ગ્રાહકનું એડ્રેસ. આંતરિક સરનામું, જે વેપારીને ઓર્ડર રદ કરવાનો છે એને ગ્રાહક લખે છે, એનું સરનામું એવું યુનિયન રેડીમેડ ગાર્મેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર, તમને જે નામ યોગ્ય લાગે એ રીતે બનાવી શકો. મુંબઈ શહેરનું આખું સરનામું છે અને પિનકોડ નંબર સાથે છે. આમાં વિષય આપેલો છે, જો અને આ વિષય આટલો જ છે, ઓર્ડર રદ કરવા અંગે. બરાબર, નો આપ્યો હોય તોય તમારે તમારી મેળે વિષય રેખા આ રીતે લખવાની, જે આમાં બતાવેલી જ છે. વિષય રેખા અગત્યની રહેશે. બરાબર, તો એ લખવાની જ તે પ્રેક્ટિસ પાડવાની. પૂછપરછના પત્રમાં આપણે જોયા તો પૂછપરછ કરવા અંગે, પૂછપરછના પ્રત્યુત્તર અંગે. બરાબર, તો એ વિષય બની શકે. આમાં આપણે એક જ લેટર લીધો છે, ઓર્ડર રદ કરતો પત્ર, તો આ જ વિષય ઓર્ડર રદ કરવા અંગે. તો સામેના ઓલામાં નથી તો તમે તમારી બુકમાં પણ પેન્સિલથી કેવી રીતે લખી શકો, તમને યાદ રહે. એટલે વિષય ઓર્ડર રદ કરવા અંગે. બરાબર, કે રદ કરવાની જાણ કરતો પત્ર. બરાબર, તો આ પત્રમાં ગ્રાહક જ રદ કરે છે. પહેલા પેરેગ્રાફમાં એવું શું કહે છે એની વાત કરીએ તો કે ટેલિફોનિક વાતચીત, આગળ જે ધ્યાનમાં રાખવા લાયક બાબતો હતી એની ટેલિફોનિક વાતચીત મુજબ કે 15મી મે તમને ઓર્ડર આપ્યો હતો. બરાબર, શું આપ્યો હતો ઓર્ડર? તો કે 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર એ અમે રદ કરવા માંગીએ છીએ. જો આમાં શર્ટની વાત કરેલી છે. પ્રોડક્ટ તમે તમારી રીતે કોઈ પણ લખી શકો. મોબાઈલ છે, તમને એસી છે, શર્ટ છે, ટ્રાઉઝર છે, વોટેવર, જે તમને પ્રોડક્ટ લાગે એ રદ કરવા માટે કહી શકો. આગળ ઉપર આપ્યું નથી. જો આપ્યું હોય કે આ શર્ટ 500 રદ કરતો, તો તમારે શર્ટ જ લખવાનું. પણ આમાં તો એવું કાંઈ કીધું નથી, એટલે તમે ક્વોન્ટિટી કોઈ પણ લખી શકો, પ્રોડક્ટનું નામ કોઈ પણ લખી શકો. એ તમને જે વિચાર આવે. તમે બુક્સ ને એવું લખી શકો. બરાબર, તો આ રીતે ફરીવાર કે ભાઈ ટેલિફોનિક સૂચના તો અમે તમને આપી હતી, એ મુજબ અમે તમારો ઓર્ડર રદ કરીએ છીએ. આ અનુસંધાનમાં શરૂઆત કરે છે. બીજા પેરેગ્રાફની અંદર કે આ ગ્રાહકની ભૂલ છે. ગ્રાહકને ગોડાઉન મેનેજર, આગળ જેમ સ્ટોર કીપર એવો શબ્દ હતો એમ અહીંયા ગોડાઉન મેનેજર લખ્યું છે. શરત ચૂકતી એટલે ભૂલથી 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો, પણ પછી એમને ખ્યાલ આવ્યો કે હકીકતમાં એમની પાસે આ 5 શર્ટ તો પડ્યા જ છે, ઉપલબ્ધ જ છે. એટલે આ ભૂલથી આ ઓર્ડર અપાઈ ગયો છે. એ ઓર્ડરની અમારે જરૂર નથી, એટલે અમે આ રદ કરીએ છીએ. જો થોડી વિગતવાર માહિતી કે જે શર્ટને ઓર્ડર અમે તમને આપ્યો હતો એ ભૂલથી ગોડાઉન મેનેજરને ધ્યાન બહાર વહી ગયું, પણ આ શર્ટ તો અમારી પાસે આટલા પડ્યા જ છે, એટલે હવે અત્યારે અમારે એની જરૂર નથી. એ બાબતે વાત કરે છે કે આ જે અસુવિધા થઈ, જો થોડી દિલગીરી વ્યક્ત કરે છે કે આ જે અસુવિધા છે એ બદલ અમે દિલગીર છીએ અને ખાતરી આપીએ છીએ કે અમારી પાસે જે માલ સામાન પડ્યો છે, અત્યારે જે 500 શર્ટ અમે રદ કરીએ છીએ એવા પડ્યા છે, એ માલ સામાન વેચાઈ જાય એટલે અમે તમને બીજા નવા જે ખરીદી છે એ અમે તમારી પાસેથી જ કરશું. જો વેપારીને પણ થોડું ખરાબ ન લાગે એ રીતે દિલગીરી પણ વ્યક્ત કરી લીધી છે અને કહી દીધું છે કે અત્યારે જે માલ સામાન અમારી પાસે શર્ટનો પડ્યો છે એ વેચાશે એટલે અમે તમને પાછો આ ઓર્ડર તો ફરીવાર આપી જ દઈશું. ને વેપારીને એવું ન લાગે કે આણે આવું કર્યું. ભૂલ થઈ ગઈ છે પણ સ્વીકારી પણ લીધી છે. છેલ્લા પેરેગ્રાફની અંદર વાત કરે છે કે આ ઓર્ડર રદ કરતો પત્ર તમને મળે એટલે અમારી વિનંતીને માન્ય રાખશો અને તમે વળતો જવાબ અમને આપશો એવી વિનંતી છે. કે અમે ઓર્ડર રદ કર્યો છે પણ ગ્રાહક જે જવાબ માગે છે એ મુજબ કે વેપારી સામે જવાબે આપે એવી વિનંતી કરે છે કે તમે ઝડપથી જવાબ પણ આપજો. બરાબર, આ રીતે જાણ કરી છે અને વિનંતી સાથે પત્ર પૂરો કર્યો છે. આપનો વિશ્વાસુ સિગ્નેચર અને હોદ્દો, માલિકનો હોદ્દો છે. બરાબર, તો આ 2 વિષયો તમને આપેલા છે. આગળ 4 સંજોગો છે એ મુજબ આ 2 વિષયો બને છે. સ્વાધ્યાયમાં પણ આનો એક 3જા નંબરનો જે પત્ર છે એ તમારે ખાસ કરવાનો છે, કારણ કે એ પણ ઓર્ડર રદ કરતો જ પત્ર છે. એમાં પણ એક વિષય આપેલો છે, એ પણ તમારે સમજવાનો છે. આ 2 નમૂના અને એક સ્વાધ્યાયનો પત્ર. બરાબર, બાકીના જે પત્રો છે એ આપણે નથી કરવાના. બાકી બધી થિયરી જે છે એ કરવાની છે. બરાબર, આ લેક્ચર હું અહીંયા આ સાથે પૂર્ણ કરું છું.
આપણે જે ઓર્ડરનો અમલ કરતા જે પત્રોની થિયરી જોઈ અને એમાં જે ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને ઓર્ડર રદ કરતા પત્રોના સંજોગો જે 4 આપ્યા છે એ જોયા હતા છેલ્લા લેક્ચરમાં. બરાબર, તો એટલું તમારે હોમવર્કમાં એકવાર લખી અને બતાવવાનું રહેશે, એટલે હોમવર્ક મોકલવાનું રહેશે. બરાબર, ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં ધ્યાનમાં રાખવા લાયક બાબત અને ઓર્ડર રદ કરતા પત્રોના જે સંજોગો આપ્યા છે, હમણાં જે અત્યારે જો ધ્યાનમાં રાખવા લાયક એ નહીં, એના સંજોગો 4 છે. એટલી થિયરી લખી અને હોમવર્ક બતાવવાનું છે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે, આ લેક્ચર પણ આજે અહીંયા પૂર્ણ થાય છે. હવે નવા લેક્ચરની અંદર આપણે એક નવા ચેપ્ટર સાથે ફરીવાર જે છે શરૂઆત કરશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.